ગોંડલમાં કાર્યાલય બનતા જ હવે જિગીશા પટેલ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ગોંડલના વિવિધ પ્રશ્નોને લઈને તેઓ સરકારની પોલ ખોલી રહ્યા છે. ગોંડલ વહીવટી તંત્રનો પર્દાફાશ પણ કરી રહ્યા છે. ત્યારે ગોંડલથી શિવરાજગઢનો જે 18 કિલોમીટરનો રસ્તો છે તેના માટે જે 27 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, પરંતુ આને લઈને કેટલાક સવાલો જિગીશા પટેલે ઉઠાવતા શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. પાટીદાર સમાજના મહિલા દિગ્ગજ નેતા અને આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ હવે ગોંડલને લઈને લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. જ્યાં ગોંડલ ખાતે આમ આદમી પાર્ટીનું જે કાર્યાલય છે તેનું થોડાક દિવસ પહેલા લોકાર્પણ થયું હતું ને હવે એવા પણ એંધાણ મનાઈ રહ્યા છે. 2027માં જિગીશા પટેલ ગોંડલથી ચૂંટણી લડી શકે છે, તેઓ ઝંપલાઓ પણ જઈ શકે છે અને આને જ લઈને હવે તેમણે વિવિધ ગોંડલના સળગતા મુદ્દાઓ છે તે ઉઠાવવાની શરૂઆત કરી છે. ત્યારે વાત કરીએ તો ગોંડલથી શિવરાજગઢનો જે 18 કિલોમીટરનો રસ્તો છે તેને થોડાક સમય પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 27 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવવામાં આવી, છતાં હજી કામગીરી છે તે શૂન્ય જોવા મળી. તેના કારણે તેઓ બરોબરના વરસ્યા છે અને શું આક્ષેપો તેમણે કર્યા છે તે સાંભળો. નમસ્કાર, હું છું જિગીશા પટેલ. આજે અમે શિવરાજગઢ ગામની મુલાકાતે આવ્યા હતા અને શિવરાજગઢ ગામમાંથી લોકો દ્વારા અમને એવી માહિતી મળી કે આ જે રોડ છે શિવરાજગઢ થી ગોંડલ, એટલે કે દેવચડી, બાંદ્રા અને કંટોલિયા થઈ અને ગોંડલ જાય છે, કેટલું 17 થી 18 કિલોમીટરનો રોડ છે. કોરોનાના સમયમાં એટલે કે 2021 ની સાલમાં અથવા 22 ની સાલમાં એ સમય દરમિયાન આ રોડ બનાવવામાં આવ્યો હતો 27 કરોડના ખર્ચે. 18 કિલોમીટરનો રોડ 27 કરોડના ખર્ચે બન્યો, એટલે 1 કિલોમીટર આપણને કમસે કમ 1.5 થી 1.5 કરોડમાં થયો. બરાબર, ચાંદી જેવા, પેરિસ જેવા રોડ છે, જોઈ લ્યો. આજ રોડનું ખાતમુહૂર્ત 10 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના કહેવાતા આગેવાનો કરીને ગયા છે. 10 દિવસ મહિના દિવસ પહેલા, 1 મહિના પહેલા આ લોકો આ ખાતમુહૂર્ત કરીને ગયા છે કે આ રોડ હવે પાછો બનાવવામાં આવશે. 27 કરોડમાંથી તો એ પૈસા ખાઈ ગયા અને પછી પાછો આ 2-3 વર્ષ પછી એને આ રોડનું ટેન્ડર પાસ કર્યું હોય છે, એનું ખાતમુહૂર્ત કર્યું. ખાતમુહૂર્ત કરવા સમયે એને ગામ લોકોને એવું વચન આપ્યું હતું કે 10 દિવસની અંદર તમારું આ રોડનું કામ શરૂ થઈ જાય. એને કેટલો ટાઈમ થયો છે? 1 મહિનો થયો છે. એક વખત તો તમે આ રોડના પૈસા ખાઈ ગયા છો, બીજી વખત આ રોડ પાસ કરી અને તમે પાછા એના પૈસા ખાઈ જાઓ એવું અમને લાગે છે. 18 કિલોમીટરનો આ રોડ છે, પાસ થઈ ગયો છે, તમામ એનું કહેવાય ને પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, પરંતુ 10 દિવસને બદલા મહિનો દિવસ થયો છે. હજી આ રોડમાં ક્યાંય તમને કોઈ કામગીરી જોવા નહીં મળે. 18 કિલોમીટરના રોડમાં ક્યાંય તમને કોઈ કામગીરી નહીં મળે. બરાબર, 27 કરોડના ખર્ચે આ રોડ બન્યો છે. રોડ ની હાલત ફરી પાછી તમને બતાવું, બે બાજુ જોઈ લ્યો, બે બાજુ જોઈ લ્યો. તારે જ્યાં કરવું કરવાનું, બાકી તું સામનો ઉપર બધાય સાંભળવાના હોય. આ લોકોના પ્રશ્નો ઉઠાવીએ, આ ગામમાં અમે જયારે ફરતા હતા, આ ગામના લોકોની વાચા જયારે અમે પીડા બધાને કહેતા હતા, વાચા સાંભળતા હતા, બધાની પીડા સાંભળતા હતા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકો અમારી પાછળ હતા. અને આજે આ ગામમાંથી બહાર નીકળ્યા છીએ, આ રોડનો પ્રશ્ન અમે ઉઠાવીએ છીએ, ત્યારે પણ એ વાળસ અમારી પાછળ છે. આ લોકો જે બોલવા માંગે છે, જે પોતાનો અધિકાર માંગવા માંગે છે, એ લોકોને દબાવવાના ધંધા છે. તમારી નજર સામે તમે જોઈ લો. એમ નહીં, એવી હું માથાકૂટ કરવાની હોય કઈ? હું તું ગામનો આગેવાન એટલે આ ભારતીય જનતા પાર્ટીની આ નીતિ છે કે સામાન્ય માણસ પોતાનો અધિકાર માંગવા રોડ રસ્તા ઉપર બહાર આવે ને એટલે આવા ગુંડા તત્વોને મોકલી અને લોકોને દબાવવામાં આવે. આ એની નીતિ છે અને આ વર્ષોથી રહેવાની છે. એટલા માટે હું તમને કહું છું કે આ 30 વર્ષથી જે ભાજપને આપણે વોટ આપીને જીતાડીને દિલ્હીની ગાદીઓ સુધી પહોંચાડ્યા, એને હવે તમારે જાકારો આપવો પડશે, બાકી તમે તમારા મૂળભૂત અધિકારો પણ નથી ભોગવી શકવાના. દર વખતે કોઈ પણ મેટર હોય, મગફળીની મેટર હોય કે વીસીની મેટર હોય કે કોઈ પણ મેટર હોય, સામાન્ય જનતા એનો હક લેવા જાય એટલે આવા ભારતીય જનતા પાર્ટીના લોકો આવી અને એના દબાવવાના પ્રયત્નો કરે. આ તમે દર વખતે જોયું હોય છે. આજ રોડ હું તમને હજી દેખાડો કહું છું. આ રોડ 27 કરોડમાં 18 કિલોમીટર એને કર્યો તો 3 વર્ષમાં રોડ ક્યાંય ગયો? આ 27 કરોડ રૂપિયા ગયા ક્યાં?
27 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર 3 વર્ષ પહેલા કરી લીધો. ફરી પાછા એ લોકો ભ્રષ્ટાચાર કરવા માટે અહીંયા આવ્યા. 10 દિવસના વાયદા દીધા. મહિના દિવસથી હજી રોડનું કોઈ કામ ચાલુ થયું નથી. એટલે મહેરબાની કરીને હું લોકોને વિનંતી કરું છું કે જો તમે તમારા મૂળભૂત અધિકારો ભોગવવા માંગો છો તો આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપો. જય હિન્દ, જય ભારત. આપે સાંભળ્યા હતા પાટીદાર સમાજના આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીષા પટેલ. તેઓ જે રીતે વહીવટી તંત્રમાં ઢીલી નીતિ ચાલી રહી છે ને આટલા કરોડ રૂપિયા મંજૂર છતાં પણ હજી કામ છે તે શૂન્ય જોવા મળી રહ્યું છે, તેના કારણે તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ત્યારે આગામી સમયમાં હવે કઈ રીતની સ્થિતિ જોવા મળે છે અને તંત્ર કેટલી હરકતમાં આવે છે તે આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.